ઝઘડિયાથી અંકલેશ્વર ભરૂચ તરફ જતા અસંખ્ય વાહન ચાલકોએ આ પુલનો ઉપયોગ કરે છે। ઝઘડિયા તાલુકામાંથી પસાર થતો સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો માર્ગ જ્યારથી 4 ટ્રેક બની રહ્યો છે ત્યારથી વિવાદોથી ઘેરાયેલો રહે છે। તેવામાં રવિવારે આ માર્ગના વિવાદમાં વધુ એક ઉમેરો થવા પામ્યો છે। ગુમાનદેવ મંદિર નજીક કાવેરી નદી ઉપરના પુલ પર મસમોટું ગાબડું પડતા વાહન ચાલકોને અકસ્માતોનો ભય સતાવી રહ્યો છે। વળી માત્ર 6 માસ આજ નવનિર્મિત પુલ પર ગાબડું પડી જતા કામગીરી કરતી એજન્સી સામે સવાલો ઊભા થયા છે। ઝઘડિયાના ગુમાનદેવ નજીક કાવેરી નદી ઉપર એક નવો પુલ બનાવવામાં આવ્યો છે અને આ નવનિર્મિત પુલને માત્ર 6 માસ પહેલા જ ખુલ્લો મુકાયો હતો। આ પુલ પરથી ઝઘડિયા તરફથી ભરૂચ અંકલેશ્વર તરફ અસંખ્ય વાહનો પસાર થતા હોય છે। તેવામાં પુલ પર મસમોટું ગાબડું પડતા રાત્રિ દરમિયાન પસાર થતા વાહન ચાલકોને અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે। જોકે આ ગાબડાની વાત સોશિયલ મીડિયામાં વાયુવેગે પ્રસરી જતા પુલની કામગીરી કરતી એજન્સીના કર્મીઓ દ્વારા પતરાને આડસું મૂકી પુલને બંધ કરી સમારકામની કામગીરી શરૂ કરવામાં આવતા વાહન ચાલકોને હાશકારો થયો હતો।